આમાં કપાસના છોડવા ઊભા છે, ભાગી ગયા છે, હાઠીઓ કાઢવાની મજૂરી હજી માથે ચડવાની છે. હવે દેશી હિસાબ કરીએ તો વીઘે 17-18 હજાર રૂપિયા ઉત્પાદનનો ખર્ચ. મોઢે આવેલ કોળીઓ છીનવાનો હું તળિયે બેહીને હિસાબ કર્યો કે એક ખાંડી 20 મણ તો માંડવી થાત કે નહીં. ટેકાનો ભાવ ગણીએ 1452 રૂપિયા, તો 29,000 રૂપિયાની માંડવી આપણી નજર સામે કમોસમી માવઠામાં પૂરી થઈ ગઈ. એક ખાંડી કપાસ જો ઘરે આવ્યો હોત તો ખેડૂતના ઘરમાં ઓછામાં ઓછા 30-32 હજાર રૂપિયા આવત. એની બદલે એક કારમી થપાટ મારી પ્રતાપભાઈ ખેડૂતના 30-32 હજાર રૂપિયા માવઠામાં તણાઈ ગયા. રૂપિયા તો તણાઈ ગયા. ભગવાનને પ્રાર્થના કરું કે પ્રભુ તે અમને થપાટ મારીને એનો ઘા તારી ઘરે આવવાનો છે. મને લાગે છે કે આ વરે મંદિરમાં સવારે દીવાબત્તી કરવા હશે ને તો વાટુના પૂંભડાય નહીં જડે, વાટુના પૂંભડાય. આ સ્થિતિમાં આપણે આ ખેતી બચાવો સત્યાગ્રહની શરૂઆત કરવા મજબૂર થવું પડ્યું છે. અને આવી કારમી થપાટ લાગી હોય તો એક ખેડૂતના દીકરા તરીકે રખેને જો ઘરે હુતા રહીએ ને તો આપણી જનતાની કૂખ લાગે, કૂખ. જાહેર જીવનના કાર્યકર્તા છીએ, ઉપકાર કરવા નહીં, હૃદય ઉપર હાથ રાખીને અમે અમારી ફરજ નિભાવવા આવ્યા છીએ. અને એટલે જાહેર મંચ ઉપર કહીએ કે આજ કોંગ્રેસનો ફટકો ઘરે મૂક્યો છે. કાચડો ઘરે ઉતારીને હું જેનીબેન ને પ્રતાપભાઈ આવ્યા છીએ. આ લાઠીના પાદરમાં કહીએ છીએ કે આ કુદરત થપાટ મારે ને તો લાગટ બધાયને માર પડે. કમળના બટન દબાવ્યા, એના કપાસને માંડવી બચી ગયા. કોંગ્રેસના બટન દબાવ્યા, એની માંડવી કપાસ ફૂટી ગયા. આવું તો ન થાય. આ કપરા કાળમાં હું બધાય લોકોને વિનંતી કરું છું કે આવો, આપ હોય, બાપ હોય, કોંગ્રેસ, તાજી હોય કે માજી, ગામના સરપંચ હોય, તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય, તમે ચૂંટીને મોકલેલા ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય, ખેડૂત બધા એક થાવ, કોઈને છોડતા નહીં, કોઈને છોડતા નહીં. ઘરે ઘરે જાઓ, દરવાજા ખટખટાવો અને દરવાજા ખટખટાવીને કહો કે આજ મારો જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે બાપ. આ કારમી થપાટ પડી, વરહના 2 છેડા ભેગા નહીં થાય ને. અઠવાડિયામાં 3 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી. સમાચાર પ્રતાપભાઈએ દીધા, કોઈ નથી છોડ્યા. એક અઠવાડિયામાં 3 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી. જામનગર જિલ્લામાં એક ખેડૂત વરહના 2 છેડા ભેગા નતા થાય એમ નો કહી હગે, નો સહી હગે, મંડળીઓ માથે ઊભી, પાક બધોય સાફ થઈ ગયો, ઘરે પ્રસંગ લેવાઈ ગયા હોય, હગાવાલાય મોઢું ફેરવે. વરહ કેમ ભેગું થાય એની ચિંતામાં એક જવાન જોધ ખેડૂતના દીકરાએ જામનગર જિલ્લામાં પેલી આત્મહત્યા કરી. આ ક્રમ હટકો નહીં. પરમ દિવસે ઉનાના એક ગામડામાં નાનો ખેડૂત 9 વીઘામાં માંડવી વાવી હતી. પાક તો ગયો, પાથરાઈ તાણીને ગયો, પાલોય હાથમાં ન આવ્યો. 2 દીકરીઓના લગ્ન લીધા, 2 લાખની માથે મંડળી ઊભી. ઉધારમાં ખાતર બિયારણ દવાવાળાને જવાબ હું દેવું, મારી દીકરીઓને વળાવવી છે બાપ. આ વરહમાં પ્રસંગ કેમ ઉકેલશું? કોયડો ન ઉકેલીએ ગયો ને એ મૂંઝાયેલા ખેડૂતે બાપ ખંભે થાંભલો બાંધીને એનો કૂવો પૂરી દીધો. આપણો શેઠો ભાવનગરના સિહોરમાં ગઈકાલે સમાચાર આવ્યા કે એક ખેડૂતનો દીકરો આ કુદરતનો કપરો વાર સહન ન કરી ગયો. આર્થિક તંગીમાં ફસાયેલા એ ખેડૂતે મૂંઝાઈને આત્મહત્યા કરી હતી. આજ ખેડૂતના ખંભે એકોને હડહઠને ચૂકીને મોકલા બાપ. 2 અઠવાડિયાના વાણા વાઈ ગયા. હજી તમારે ગુજરાતમાં કેટલા ખેડૂતોના ભોગ લેવા છે? વડના દીકરાઓ હલતા નથી. કેટલા ખેડૂતોને
તમારે આત્મહત્યા કરાવવી છે, કેટલા ખેડૂતો પાસે તમારે કૂવા પુરાવવા છે, કેટલા ખેડૂતોને તમારે દવાના ટીકડા પીવડાવવા છે. હું ગુનો કર્યો છે અમે? નહીં. હું ખેડૂતોને વિનંતી કરું છું, અમે હારી ગયા છીએ, મરી નથી ગયા. તમે મૂંઝાતા નહીં. આ લડાઈ રાજકારણની નથી, આ લડાઈ ખેડૂત સમાજની લડાઈ છે. અને ખેડૂતોની કોઈ નાત નથી બાપ. 18 વરણ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલું છે. આજ તમને કોઈ પૂછવા આવે ને, તમે કેવા છો, એક શબ્દ કહેજો કે અમે ખેડૂત છીએ. કણબી હોય, કોળી હોય, કાઠી હોય, વાણિયા, બ્રાહ્મણ, લુવાણા, હિન્દુ હોય, મુસલમાન હોય, અમારા દલિત ભાઈઓ હોય, ખેતી આરે બધાય જોડાયેલા છે. નાત છોડો, ભાત છોડો, જાત છોડો, પક્ષની દીવારોને તોડો. ખેડૂત બની અને ખેડૂતના દીકરાઓ બાપ જે કૂવા પૂરવા મજબૂર થયા છે ને, એના હૃદયમાં જીવનની આશ ફૂટે ને, એટલે એક થાવ, સંગઠિત થાવ, જનપ્રતિનિધિઓને જવાબદાર બનાવો. ઘરે ઘરે જાઓ, ગામે ગામ, આખા તાલુકામાં દરેક ગામની અંદર જાહેરમાં એક અઠવાડિયાની અંદર ગ્રામ સભાઓ થાય ને, એટલે સરપંચને તમે ખખડાવો. એ ભાજપનો હોય, કોંગ્રેસનો કે આપનો, કાંઈ વાંધો નથી બાપ. તમારા ખંભે બેહીને અમે ચૂંટાઈને જઈએ છીએ. બધાય ગામડાઓમાં ગ્રામ સભા થાય અને ગ્રામ સભામાં ખેડૂતો એના ગામની અંદર પોતાના પડામાં કેટલું નુકસાન ગયું છે, કેટલું મગફળીમાં નુકસાન ગયું, કેટલું કપાસમાં નુકસાન ગયું, તમારી ગામ દીઠ નુકસાનીનો આંકડો ગ્રામ સભામાં ઠરાવની અંદર લાવો. ગામે ગામ ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે, ત્યારે તમારા ગામમાં ખેડૂતોના માથે અત્યાર સુધીમાં કેટલો કરજો ચડ્યો એનો આંકડો તમે ઠરાવમાં ટપકાડાવો અને સરકારને એક લીટીનો ગામે ગામથી ઠરાવ કરીને મોકલાવો. ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો. કરાવવા કે નહીં? આ વાત સાથે જો આ સભા સંમત હોય ને, તો એકવાર 2 હાથ ઊંચા કરીને કયો બાપ, જગતના તાતને જીવાડવા માટે આ ખેડૂતોના બધાય દેવા માફ કરાવડાવો. હે દાદા, ખેડૂતોએ આજ વિના વિરોધે તમને સરકાર ચલાવવાનો અવસર આપ્યો છે. આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર વિરોધ પક્ષ નથી બન્યો. અમે તો મુઠ્ઠીભર લોકો છીએ, આંગળીના વેઢે ગણાય એટલા લોકો છીએ. આજ ખેડૂતોનું ઋણ ચૂકવવાનો અવસર આવ્યો છે. મારી સરકાર માય બાપ બની મારા ખેડૂતોના બધાય દેવા માફ કરાવે. અને જો રખેને સરકાર એની ફરજ ચૂકીને, તો મને વિશ્વાસ છે મારા ખેડૂતો એક થઈ અને આવતા દિવસોમાં ગામે ગામ કાદવ કીચડ સાફ કરી નાખશે. સાફ કા ખેડૂતોના દેવા માફ અને કા કાદવ કીચડ બધોય સાફ. અમારી સીધી ને સાદી માંગણીઓ છે, સીધી ને સાદી માંગણીઓ. અમારું જે નુકસાન ગયું છે ને, એનું અમારે અધિકારિક વળતર જોઈએ છે, ભીખ નથી જોઈતી. મારે તમને પૂછવું છે, વીઘે 17-18 હજાર રૂપિયા મગફળી કપાસમાં ખર્ચો થાય કે ન થાય? થાય કે ન થાય? તો આપણે ખર્ચો અને હાથમાં આવેલો માલ માવઠાની અંદર પતી ગયો, એના 50,000 રૂપિયા વીઘે નુકસાનીનો અંદાજ અમે મૂક્યો. એ સાચો કે ખોટો? ઘણા ભાઈઓ એમ કે વીઘે 8,000 રૂપિયા આપો એટલે હાલીને અમે દાદાના દરબારમાં સલામ મારવા જાવ. તમારે 8,000 રૂપિયા જોતા હોય, ખેડૂતોને મંજૂર હોય, તો હું પ્રતાપ અને જેની એની શાળ પકડીને અમે એની ભેગા બારોબાર હું ગીરવે મૂકું છું. અમારા 2 આગેવાનો